નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ વરસાદને લઈ હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે। હવામાન વિભાગ દ્વારા ધમધોકાર વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્યારે ભારે વરસાદ વરસશે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। તો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાશે। તો રાજ્યમાં મધ્ય ગુજરાત સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદ વરસશે। નવસારી, વલસાડ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આણંદ સહિત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરસશે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બુધવારથી જે વરસાદ છે તે રાજ્યની અંદર ફરી વખત શરૂ થવાનો છે। છેલ્લા 3 દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ બુધવારથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે વરસાદ ધીમી ધારે શરૂ થશે, પરંતુ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ છે ધોધમાર પણ પડી શકે છે। અને હાલે લઈને જે અલગ અલગ વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવે છે, જેની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર આપવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તર જે ગુજરાત છે તેની અંદર જે વરસાદ છે બનાસકાંઠા, પાટણ ની અંદર જે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આગામી 4 થી 5 દિવસ જે છે તે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ અને તો ઘણી જગ્યાઓ પર ધીમી ધારે વરસાદ પડવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આજથી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો ત્યારબાદ 3 દિવસ જે વરસાદે વિરામ લીધો હતો અને 3 દિવસ દરમિયાન અમુક જગ્યાઓ પર ફક્ત જે વરસાદી ઝાપટા છે તે પડ્યા હતા, પરંતુ કે જગ્યા પર ધોધમાર વરસાદ પડ્યો નહોતો। હવે જે હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 4 થી 5 દિવસની અંદર ધોધમાર વરસાદ છે તે પડી શકે છે। જી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કોળી સમાજ કરી તેવી માહિતી વહેતી થઈ છે। કોળી સમાજના અગ્રણીઓ દ્વારા છેક દિલ્હી સુધી રજૂઆત થયાની ચર્ચા પણ ઉઠી છે। તેમની માંગ છે કે કોળી સમાજના પ્રતિનિધિત્વ માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવે, પરંતુ કુંવરજી બાવળિયાએ આ વાત પાયાવિહોણી ગણાવી છે અને કહ્યું છે કે કોઈપણ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાય છે, હાઈકમાન્ડ જ નક્કી કરશે। તો કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા માટેની માંગ ઉઠી છે। કુંવરજી બાવળિયાએ જોકે આ વાતને પાયાવિહોણી ગણાવી છે। કોળી સમાજ દ્વારા તેવી માંગ કરવામાં આવી રહી છે કે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવે। ત્યારે આ માંગનો
અત્યારે આ માંગને લઈને કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે અને આ માંગને પાયાવિહોણી ગણાવી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે જે કંઈ પણ નિર્ણય હશે તે હાઈકમાન્ડ નક્કી કરશે. જોકે કોળી સમાજ અગ્રણીઓએ છેક દિલ્હી સુધી આની રજૂઆત પણ કરી છે. કોળી સમાજની કુંવરજીને પ્રમોશન આપવાની માંગ વહેતી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં નાયબ મુખ્યમંત્રીનું પદ નીતિનભાઈ પટેલને આપવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલી રહી છે. જોકે આજે એક રાજકીય ઘટનાક્રમ એવો બન્યો કે કુંવરજી બાવળિયા જે પોતે પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે હાલ પણ તેઓ મંત્રી પદે યથાવત રહ્યા છે, ત્યારે કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રીનું પદ આપી સરકાર પ્રમોશન આપે તેવી એક માગણી કરવામાં આવી હતી અને આ વાત છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી હોવાની વાત વહેતી થઈ છે. જોકે આ બાબતે કુંવરજી બાવળિયાને મીડિયા પ્રતિનિધિઓએ જે પ્રશ્ન પૂછ્યો તેમાં આ વાત પાયા વિહોણી હોવાનો રદિયો આપ્યો હતો. જોકે ગુજરાતના રાજકારણની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી પદ તરીકે નીતિનભાઈ પટેલને બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી સરકારની બદલી કરવામાં આવી હતી અને તેની જગ્યાએ અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતમાં શાસન ચલાવી રહી છે. જોકે હાલ કોઈ નાયબ મુખ્યમંત્રી પદનું પદ આપવામાં આવ્યું નથી, પરંતુ કોળી સમાજે તેમના નેતા કુંવરજી બાવળિયાને પ્રમોશન આપી નાયબ મુખ્યમંત્રી પદ તરીકે બેસાડવામાં આવે તેવી માંગણી કરી છે. જોકે આ માંગણી સાચી છે કે ખોટી તે કુંવરજી બાવળિયા પોતે જ જાણે. જોકે હાલ તો તેમણે આ વાત પાયા વિહોણી હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ રાજકીય રમત અને રાજકીય સૂત્રો તરફથી જો જોઈએ તો આ વાત કેટલા અંશે સાચી હશે તે તો સમય જ ખબર પડે. કોળી સમાજ દ્વારા માંગ ઉઠી છે કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્યારે આ કોળી સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે, જે ચર્ચા ઉઠી છે, ત્યારે કુંવરજી બાવળિયાએ આ વાતને પાયાવિહોણી ગણાવી છે અને હાઈકમાન્ડ જ આ બાબતે કોઈ નિર્ણય લેશે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. તો કુંવરજી બાવળિયાએ આ વાતને પાયાવિહોણી ગણાવી છે. બધું જ હાઈકમાન્ડ નક્કી કરશે તેવું કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. તો કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. કોળી સમાજ અગ્રણીઓએ છેક દિલ્હી સુધી જઈને રજૂઆત કરી છે. તો ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની જે માંગ કરાઈ રહી છે તે ચર્ચાનો વિષય બન્યું છે. કોળી સમાજની કુંવરજીને પ્રમોશન આપવાની આ જે માંગ છે, ત્યારે કુંવરજી બાવળિયાએ આ વાતને પાયાવિહોણી ગણાવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. મનસુખ સાગઠિયા લાંચમાં બિલ્ડરો પાસેથી ઘરેણાં લેતો હતો. રાજકોટના 3 જ્વેલર્સની પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી જપ્ત કરેલા ઘરેણાં પર રાજકોટના નામાંકિત 3 જ્વેલર્સના માર્ક મળી આવતા એસીબીએ પૂછપરછ કરી હતી. તો પ્રેમજીવાલજી જ્વેલર્સના માલિકની પૂછપરછ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે એસીબીની પૂછપરછમાં 3 જ્વેલર્સના માલિક એક જ તેવું રટણ કરી રહ્યા છે. તો રાજકોટમાં સાગઠિયાની બેનામી સંપત્તિ મામલે પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે આરોપી છે મનસુખ સાગઠિયા, જે રિમાન્ડ પર હતા અને રિમાન્ડનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે જે સોનું તેમની પૂછપરછમાં જે બહાર આવ્યું હતું તેનો આજે ખુલાસો થયો છે અને લાંચના બદલામાં સોનું ખરીદ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે વધુ એક ખુલાસો થયો છે આજે. ચોક્કસથી સાગઠિયા પોતાનો જે પૈસો છે તે સોનામાં ઉપયોગ કરતો હતો એ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી છે. લાંબા સમયથી સાગઠિયા પોતાના પૈસા છે તે સોનામાં રોકતો હતો, આ પ્રકારની વિગતો સામે આવતા જ
એસીબીની જે ટીમ છે તે જે જ્વેલર્સના માલિક સુધી પહોંચી હતી. 3 જેટલા જ્વેલર્સના માલિકનો એસીબીએ સંપર્ક કર્યો છે અને તેમની પૂછપરછ પણ કરી છે. શિલ્પા લાઇફસ્ટાઇલ જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ અને પ્રેમજી વાલજી જ્વેલર્સમાં ક્યાંક એસીબીએ તપાસ કરી છે. આ સાથે કહી શકાય કે જે આઈટીની જે ટીમ છે તે પણ હવે આ જ્વેલર્સની તપાસ છે તે કરી શકે છે. લાંબા સમયથી ભ્રષ્ટાચારના પૈસા છે તે સ્વાગતિયા છે સોનામાં નાખતો હતો. આ પ્રકારની વિગતો સામે આવતા અનેક ચોંકાવનારા જે રહસ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે એક બાદ એક નવા ખુલાસાઓ રોજ થઈ રહ્યા છે. વાત કરીએ સાગઠિયાની તો કે સાગઠિયા લાંબા સમયથી જ ક્યાંક એ ટીપીઓ હતો અને એ ટીપીઓ બાદ તે ટીપીઓ બન્યો હતો. એટલે કે તેનો આકારને ખુશ કરવા માટે તે અનેક કાવા દાવા કરતો હતો અને તે ભ્રષ્ટાચાર આચરતો હતો. તેની સામે કહી શકાય કે હાલ અત્યારે તેની સામે જે કાર્યવાહી થઈ રહી છે અને કાર્યવાહીને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે હાલ હવે આઈટીની જે ટીમ છે તે પણ સાગઠિયાની જે કૌભાંડ છે તેની સામે હવે એક્શન લેશે. એટલે કે આ જે 3 જે જ્વેલર્સના જે નામમાં આવ્યા છે ત્યાં પણ હવે આઈટીની જે તપાસ છે તે થશે અને આગામી સમયમાં નવા કેટલાક ખુલાસાઓ બહાર આવશે. રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. સાગઠિયાએ લાંચના બદલામાં સોનું ખરીદ્યું હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે. ત્યારે સાગઠિયાના તમામ રાઝ ખુલી ગયા છે. રાધિકા જ્વેલર્સ પ્રેમજી વાલજીમાંથી સોનું ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. તો 6 દિવસના રિમાન્ડ પર મનસુખ સાગઠિયા હતો, જેની પૂછપરછ કરાઈ રહી હતી. ઓફિસમાંથી કબજે કરાયેલી 16 કરોડથી વધુની જે સોનું મળી આવ્યું હતું તેને લઈને આ ખુલાસો થયો છે. રાજકોટની 3 નામાંકિત જ્વેલર્સમાંથી તેણે સોનું ખરીદ્યું હોવાનો ખુલાસો થયો છે. તો સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઘરેણાના બિલને લઈને સાગઠિયાએ જોકે ભેદી મૌન ધારણ કર્યું છે. ત્યારે તપાસમાં એસીબી સાથે આઈટી જોડાશે તેવી પણ હવે શક્યતાઓ જોવા મળી રહી છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટો ખુલાસો સામે આવ્યો છે. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ પર ગોંડલના ધારાસભ્ય ગણેશ જાડેજા અને ટોળકી દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે આજે જૂનાગઢના મોટી મોણપરી ગામમાં અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં ગણેશ જાડેજા સામે નોંધાયેલા કેસમાં આગળની રણનીતિ ઘડવાની ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર યશવંતરાવ આંબેડકર પણ જૂનાગઢ આવી પહોંચ્યા છે. ગણેશ જાડેજાને લઈને નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ગણેશના પિતા જયરાજસિંહ ઉપર 120B કલમનો ઉમેરો કરવાની માંગ કરી છે. તો ગણેશ ગોંડલ કેસમાં હવે નવી રણનીતિ ઘડવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં સંવિધાનનું રાજ નથી તેવું યશવંતરાવ આંબેડકરે નિવેદન આપ્યું છે. આરોપી ગણેશ જાડેજાને જે વીઆઈપી સુવિધા અપાઈ રહી છે તેને લઈને આજે એક બેઠક યોજવામાં આવી છે. ત્યારે ગણેશ ગોંડલ સામેના કેસને લઈને રણનીતિ આ બેઠકમાં ઘડાશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્રનો સત્કાર સમારંભ યોજાયો હતો. ગણેશ જાડેજા સામે નોંધાયેલા કેસમાં કડક કાર્યવાહીની તેમાં માંગ કરવામાં આવી છે. તો ગુજરાતમાં સંવિધાનનું રાજ નથી તે પ્રકારનું નિવેદન યશવંતરાવે આપ્યું છે. તો ગણેશ જાડેજા સામે નોંધાયેલા કેસમાં કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. તો ભીમરાવ યશવંત આંબેડકર જૂનાગઢ પહોંચ્યા હતા, જે એક બેઠક યોજાઈ છે. તેમનો સત્કાર સમારંભ પણ કરવામાં આવ્યું. ત્યારે ગણેશ જાડેજાને લઈને તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ગણેશના પિતા જયરાજસિંહ ઉપર 120B કલમનો ઉમેરો કરવાની પણ માંગ કરી છે. તો જી ચોક્કસ છે. જે રીતે આજે જૂનાગઢમાં જે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર છે, બાબા સાહેબ આંબેડકરના જે પૌત્ર છે ભીમરાવ યશવંત આંબેડકર તે હાલ જૂનાગઢ આવી પહોંચ્યા છે અને જે વિસાવદર ખાતે મોટી મોણપડી ગામ છે ત્યાં એક મહાસંમેલન છે તે યોજાવાનું છે અને તેમાં હાજરી આપવા આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે જે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના જે પ્રમુખ છે રાજુભાઈ સોલંકી અને તેના પુત્ર અને જે મારવામાં આવ્યો હતો, અપહરણ અને હત્યાની કોશિશ જે કરવામાં આવી હતી, ગોંડલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર દ્વારા ગણેશ જાડેજા દ્વારા, જેની અંદર હાલ જયરાજસિંહ જાડેજાની જે સંડોવણી છે અને તેની ઉપર 120B મુજબ છે તે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બીજી તરફ
ખાસ કરીને આરોપીઓ ગણેશ જાડેજાને છે તે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. બીજી તરફ હાલ જે કાયદાનું ઉલ્લંઘન છે તે પણ થતું હોવાના આક્ષેપો છે તે હાલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 15મી ઓગસ્ટ એક મહત્વના સમાચાર એ કહી શકાય કે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી 15મી ઓગસ્ટના રોજ છે તે ગાંધીનગર જવા માટેની પણ રણનીતિ આજે છે તે અહીં મોટી મણપણી ખાતેથી છે તે ઘડવામાં આવશે અને હાલ મહાસંમેલનની તૈયારીઓ છે તે પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં એટલે કે 6 સાડા 6 વાગ્યા આસપાસ જે મહાસંમેલન છે તે શરૂ થશે. જુનાગઢથી હાલ જે બાઇક રેલી છે તે રવાના થઈ છે મોટી મણપણી જવા તરફ અને મેંદેડા હિમનગર સહિતના જે ગામો આવે છે ત્યાં હાલ બાબા સાહેબ આંબેડકરના જે પુત્ર છે ભીમરાવ યશવંત આંબેડકર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચોક્કસથી કહી શકાય કે આ જે મામલો છે તે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે અને આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આગામી સમયમાં પણ છે તે મોટું આંદોલન થાય તેવી પણ એક શક્યતા છે. જ્યારે ગીતાબા જાડેજા રાજીનામું આપે અથવા તેનું રાજીનામું લેવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા છે તે કરવામાં આવી છે. જી તો ગણેશ ગોંડલ કેસમાં રણનીતિ ઘડવામાં આવી છે. ગણેશ ગોંડલ સામેના કેસને લઈને રણનીતિ ઘડાવશે. ગણેશ જાડેજાનો જે કેસ છે તેમાં બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આજે જૂનાગઢમાં પહોંચ્યા છે અને મહાસંમેલન યોજાવાશે. સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર ગોલ્ડની સ્મગલિંગ કરતી ગેંગ ઝડપાઈ છે. સુરત એરપોર્ટ પર એસઓજીએ લાખોનું ગોલ્ડ ઝડપી પાડ્યું છે. સુરત એસઓજી દ્વારા 60 લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગ ઝડપી પાડી છે. એસઓજીએ એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. ગેંગ દ્વારા બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ દુબઈથી ફ્લાઇટમાં સુરત સપ્લાય કરવામાં આવતું હતું. તો ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક મહિલા સહિત 4 લોકોની સુરત એસઓજીએ ધરપકડ કરી છે. તો એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પડાયા છે. તો બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડનું સ્મગલિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. દુબઈથી ફ્લાઇટમાં સુરત સપ્લાય કરતા હતા ગોલ્ડ. સુરત એસઓજી પોલીસને ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આજ રોજ બાતમીના આધારે એસઓજી પોલીસે સુરત એરપોર્ટ બહારથી જ ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં એક મહિલા અને 3 પુરુષ છે. કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે. અને જણાવી દઉં કે તમે સાંભળ્યું હશે કે ગોલ્ડ સ્મગલિંગમાં બિસ્કિટોની સ્મગલિંગ કરતી આવતી છે. સોનાની જે બિસ્કિટ છે તેની સ્મગલિંગ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે જે આરોપી છે તેણે એક નવો જ ટીમો અપનાવ્યો હતો અને આ વખતે જે ટ્રાવેલ બેગ હોય છે તે બેગની અંદર કાપડનું લેયર બનાવીને જે પેસ્ટ સોનાનું જે પેસ્ટ છે તેને કાપડ જેવું દેખાય તે પ્રકારનું એક લેયર તૈયાર કરવામાં આવ્યું હતું અને બેગના પાછળના ભાગે જે આ પેસ્ટ છે તેને બનાવીને ચિપકાવવામાં આવ્યું હતું જેથી કોઈને તેને આ વસ્તુની ખબર ના પડે તે પ્રકારે આ સ્મગલિંગને અંજામ આપવામાં આવ્યો હતો. જણાવી દઉં કે જે આ ફ્લાઇટ છે દુબઈથી સુરત આવી રહી હતી અને દુબઈથી સુરત દરમિયાન જે સ્મગલિંગ કરવામાં આવી હતી દુબઈની જે ફ્લાઇટ છે તે સુરત ખાતે આવી પહોંચતા એસઓજીને બાતમી મળી હતી અને બાતમીના આધારે એસઓજી પોલીસે એરપોર્ટની બહાર જ તેઓ આ ચારોને દબોચી લીધા હતા અને જણાવી દઉં કે મુદ્દો માલ જ્યારે જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે આ બેગ છે બેગની અંદર કાપડનું લેયર બનાવવામાં આવ્યું છે તે પ્રકારે જે સ્મગલિંગ કરવામાં આવ્યું હતું. જેથી સુરત એસઓજી પોલીસે જ્વેલરીનો પણ જ્વેલર્સ જે હોય છે તેમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા તપાસ કરાવતા જે સોનું છે તે જે સોનું હતું તેને પેસ્ટ પહેલાં તો બનાવવામાં આવ્યું હતું અને તેની લેયર તૈયાર કરવામાં આવી હતી. કાપડ જેવી સેમ હોય છે તે પ્રકારની લેયર તૈયાર કરવામાં આવી હતી અને લેયરને બેગના પાછળ લઈને આવવામાં આવ્યું. ત્યારબાદ તપાસમાં જે આ લેયર છે તે બહાર આવી હતી અને તેમાં જેટલું પણ સોનું હતું તે બહાર આવ્યું હતું. ત્યારે આ પ્રકારે જે આ સ્મગલિંગ છે તેનો પર્દાફાશ એસઓજી પોલીસે આજરોજ કર્યો હતો અને બાતમીના આધારે એસઓજી પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે. એક મહિલા સહિત 3 પુરુષો છે તેનો ચારોને ઝડપી પાડ્યા છે અને મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. જણાવી દઉં કે જે સોના જે સ્મગલિંગ કરાવતું સોનું હતું તે 900 ગ્રામ ઝડપી પડાયું હતું જેની કુલ કિંમત 60 લાખ કરતાં પણ વધારે થઈ રહી છે. તમામ જે એસઓજી પોલીસે તમામને ધરપકડ કરી મુદ્દા માલ હાલ કબજે કરી લીધો છે અને ચારેયને હાલ જેલના હવાલે કરી દીધા છે. જી તો
સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગ ગેંગને ઝડપી પાડી છે. ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. તો સુરત એસઓજીએ 60 લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કર્યું છે. એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. તો એક મહિલા સહિત 4 લોકોની સુરત એસઓજીએ ધરપકડ કરી છે. બેગની અંદર પેસ્ટ બનાવીને તેઓ ગોલ્ડ લાવતા હતા, ત્યારે દુબઈથી ફ્લાઇટમાં સુરત આ ગોલ્ડ સપ્લાય કરવામાં આવતું હતું. ત્યારે એક મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. તો બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડનું સ્મગલિંગ કરવામાં આવતું હતું, ત્યારે આ ગોલ્ડ સ્મગલિંગનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે. તો દુબઈથી ફ્લાઇટમાં સુરતમાં ગોલ્ડ સપ્લાય કરવામાં આવતું હતું, ત્યારે સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગ કરતી આ ગેંગને ઝડપી પાડી છે. ત્યારે એક મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. તો 60 લાખથી વધુનું ગોલ્ડ સુરત એસઓજીએ જપ્ત કર્યું છે. તો એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગ સુરત એસઓજીએ ઝડપી પાડી છે. એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો અવારનવાર ગોલ્ડ સ્મગલિંગના જે કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે આ ગોલ્ડ સ્મગલિંગનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી ફ્લાઇટમાં સુરતમાં ગોલ્ડ સપ્લાય કરવામાં આવતું હતું, ત્યારે બેગમાં ગોલ્ડનું એક લેયર બનાવીને તેની સપ્લાય કરવામાં આવી રહી હતી. ત્યારે દુબઈ ફ્લાઇટમાં સુરત સપ્લાય કરતા આ ગોલ્ડ સ્મગલરોને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે. તો સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગ કરતી આ ગેંગને ઝડપી પાડી છે. એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેથ્સની ફીમાં વધારો કરાતા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલ ફરિયાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. સત્તાધીશોએ 200 વિદ્યાર્થીઓ સામે 2000 રૂપિયાના નુકસાન મામલે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારે એજીએસયુ ગ્રુપ દ્વારા યુનિવર્સિટીની એમકોમ બિલ્ડિંગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યારથી વાઇસ ચાન્સલર તરીકે ડોક્ટર વિજય શ્રીવાસ્તવ આવ્યા છે, ત્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદમાં રહે છે. વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફરમાન કર્યું કે તેમને 24,000 રૂપિયા મેસની ફી એક સાથે આપી દેવી પડશે, અને આ ફરમાનથી વિદ્યાર્થીઓ નારાજ થયા. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વીસીની ઘેરે રજૂઆત કરવા ગયા અને હિટલર વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવે 200 વિદ્યાર્થીઓ પર 2,000ની નુકસાનીની એફઆઈઆર દર્જ કરી દીધી. વિજય શ્રીવાસ્તવની ઘેરે જ્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા, ત્યારે તેમના ઘરે 2,000 રૂપિયાનું નુકસાન થયું છે અને એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી. સંસ્કારી નગરીના તમામ નગરજનો સાથે વિદ્યાર્થીઓ આનો વિરોધ કરી રહ્યા છે. આજે એજીએસયુએ વીસીના ફરમાનની એફઆઈઆરની વિરોધ અનોખી રીતના કર્યો. તેમને દરેક ફેકલ્ટીમાં ક્લાસ વાઇઝ જઈ અને વિદ્યાર્થીઓ પાસે 1-1 રૂપિયો ઉઘરાવ્યો છે અને એજીએસયુના સભ્યોને મીડિયાએ પણ આજે ફંડ ઉઘરાવવામાં મદદ કરી છે. મીડિયાએ પણ 1-1 રૂપિયો આપ્યો છે અને એજીએસયુના અનોખા વિરોધે આજે વિદ્યાર્થીઓમાં એકજૂથતા લાવી દીધી અને વિદ્યાર્થીઓ સંગઠનાત્મક દેખાવ કરી શક્યા છે. આજે એજીએસયુએ 2,000 રૂપિયા ઉઘરાવ્યા છે અને કાલે વીસીની ત્યાં વીસીને સુપ્રત કરવાના છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વીસી પોતાને ચોખ્ખું દૂધ મળે તો યુનિવર્સિટીના પૈસે ગાય રાખી રહ્યા છે. જે ગાય જેવા વિદ્યાર્થીઓ છે તેમની સામે એફઆઈઆર નોંધાવે છે અને પોતાના એસો આરામ માટે કરોડોનો વેડફાટ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ સામે જે એફઆઈઆર નોંધાવી છે તેનો વિરોધ શહેરમાં પણ થઈ રહ્યો છે. વામન વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવે જે એફઆઈઆર નોંધાઈ છે તે એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર છે કે વિદ્યાર્થીઓ વિરોધ કરવા આવ્યા હોય ને કોઈ વાઇસ ચાન્સલરે એફઆઈઆર નોંધાવી હોય.
આ વાઇસ ચાન્સલરની માનસિકતા છતી થાય છે તેવું પણ યુનિવર્સિટીમાં ચર્ચા છે. મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અસામાજિક તત્વોમાં પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે પ્રકારે રસ્તા પર મારપીટ કરતા જોવા મળ્યા હતા. સચિન મિસ્ત્રી નામનો એક બાઇક ચાલકને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ભોગ બનનાર યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ત્યારે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે. તો મહેસાણામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જી ચોક્કસ, જો વાત કરવામાં આવે પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવો અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને મોઢેરા ચોકડી નજીક કાર ચાલકે સામાન્ય બોલાચાલીમાં બાઇક સવારને ધોકા ફટકાર્યા છે અને મારામારીનો વિડીયો વાયરલ થયો છે. અને મહેસાણા તાલુકાના અંબલસર ગામથી મહેસાણામાં બાઇક કામ અર્થે બે ભાઈઓ આવ્યા હતા અને કામ અર્થે જમવા માટે નીકળ્યા હતા અને ગાડી ચાલક દ્વારા સાઈડમાં રહેવાનું કહેતા બાઇક ચાલક દ્વારા બાઇક ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ચાલક દ્વારા. અને ગાડી ચાલક જ્યારે ઉશ્કેરાઈ જતા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના મારામારીનો વિડીયો હાલ વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર. અને તેમજ હુમલો કરનાર ગાડી ચાલક સામે મહેસાણા શહેર બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને ઈજા પામેલા ઈજાગ્રસ્તને 108માં એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને જ્યાં તેઓ મહેસાણા શહેર બી ડિવિઝનમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી અને વિડીયો વાયરલ હાલમાં સોશિયલ મીડિયામાં થયો છે તેનો ચર્ચાનો વિષય બન્યો છે. અને જે અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો એ લોકોને જરા પણ ડર રહ્યો નથી પોલીસનો. અને જે પોલીસ હાલ જે કાર્યવાહી કરવામાં હાલ પૂરી ઉતરી નથી અને હાલ આરોપીને ધરપકડ કરી શકી નથી. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.